નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એસએસ ગોવિંદા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDMA અને કલેક્ટર કચેરી દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી. આ તાલીમનો મુખ્ય હેતુ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને બાળકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમજણ વધારવાનો હતો. કલેક્ટર અને GSDMA ગાંધીનગર દ્વારા વિવિધ જૂથો માટે આવી તાલીમ અને મોકડ્રીલનું નિયમિતપણે આયોજન કરવામાં આવે છે. આ તાલીમના ભાગરૂપે GVK 108 અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી નવી 112 યોજનાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આજ રોજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પાલનપુર સ્થિત એસએસ ગોવિંદા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું. દિવસે દિવસે વધતી જતી કુદરતી અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખી બાળકોમાં પણ આપત્તિ વિશે સમજણ વધે તે હેતુસર માનનીય કલેક્ટર સાહેબ અને GSDMA ગાંધીનગર દ્વારા અવારનવાર તમામ અલગ અલગ જૂથોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. જે સંદર્ભે આજ રોજ GVK 108 અને માનનીય ગુજરાત સરકારના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ નવીન 112ની યોજનાનું આજે પ્રદર્શન કરવામાં આવેલ હતું.